જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા સરસ્વતી સન્માન અને કારકિર્દી માર્ગદર્શન અને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા શ્રી મામયદેવ બગથના યાત્રાધામના પટાંગણ ખાતે ભવ્ય સરસ્વતી સન્માન અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ ખીમજીભાઈ બાલુભાઈ સિંધવના અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં ધર્મગુરુ ખીમજીદાદા, ધનજીદાદા માતંગ, અનિલભાઈ માતંગ, ભરતભાઈ માતંગ, શંભુભાઈ આત્મારામ મહારાજ, ખમુભાઈ ખીમરાજભાઈ માતંગ, કાંતિભાઈ એસ તોરિયા, ડાયાલાલ કેશવજી બળગા, મંગલજીભાઈ ઢેરા, લાલજીભાઈ વેલજીભાઈ બળગા, સુરેશભાઈ વાલજીભાઈ જંજક, અજીતભાઈ ખેતશીભાઈ વિંજોડા, મગનલાલ કન્નડ સહિતના સમાજના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી પ્રવાહો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના દાતા તરીકે શેઠ શ્રી પાલુભાઈ સામતભાઈ સિંધવ પરિવાર, ખેતસીભાઈ વિંજોડા પરિવાર, કનુભાઈ ઠક્કર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમૃતભાઈ મહેશ્વરી દ્વારા તેમજ આભાર વિધિ મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સમાજના યુવા અગ્રણી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, રમેશભાઈ લક્ષ્મણભાઈ દુગડિયા, એડવોકેટ કમલેશભાઈ માતંગ, કાંતિભાઈ એસ તોરિયા, અશોકભાઈ વી બળગા, આઝાદભાઈ નોરિયા, પ્રકાશભાઈ રોશિયા, સુરેશભાઈ આત્મારામ ફોરિયા, હિતેશભાઈ આઈડી ગેડવો, પ્રવીણભાઈ થારુ, શંકરભાઈ વારસંખ્યા, હિરજીભાઈ બળગા, અજયભાઈ ફૂફલ, દેવજીભાઈ વિંજોડા, નરસિંહભાઈ ધોવા, શૌર્ય આઝાદ નોરિયા, પૂનમચંદ ધોવા દ્વારા સહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.